ગુજરાતમાં છેલ્લા 3 મહિનાથી એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલુ છે એ પ્રક્રિયામાં શરૂઆતમાં જ ક્યાંક ને ક્યાંક બંધ માયણે તેલ રેડાળવું હોય એમ અમે કલેક્ટરશ્રીને આવેદન આપી અને જાણ કરી હતી કે આમાં ઘણા જે લોકો છે એના મત અધિકારથી વંચિત રહેશે। આ કોઈ પ્રક્રિયા નથી પણ ષડયંત્ર કહી કે ચૂંટણી પંચે સરકાર સાથે હાથ મિલાવીને પાટલા બાઈને ષડયંત્ર રચ્યું એમ તમે જોવો છો। છેલ્લે ડિસેમ્બર 15 થી જે ફોન નંબર 6, 7 ને 8 એ પ્રક્રિયા ચાલુ થઈ અને એની છેલ્લી ડેડલાઇન 18 જાન્યુઆરી હતી। એ સમયમાં વધારો કરી અને 30 જાન્યુઆરી સુધી કરી। અમદાવાદ ખાતે 3 જેટલી વિધાનસભામાં અચાનક 2 દિવસમાં 10,000 ફોર્મ 7 નંબરમાં જે રિજેક્ટ કરવામાં આવે છે, જેના નામ કમી કરવામાં આવે છે, એને લઈ અને ગુજરાતભરમાં એક ચર્ચા છે। બધી જગ્યાએ સ્થિતિ આ જ છે। ક્યાંક ને ક્યાંક ભાજપના ઈશારે આ કામ થતું હોય, એઆરઓ હોય કે બીએલઓ હોય, કોઈ પણ જાણ વગર જેનો અધિકાર છે મતાધિકાર, એ અધિકાર છીનવાની વાત થઈ હોય। કોંગ્રેસ પાર્ટી હંમેશા જનતા માટે લડતી હોય અને આ પ્રક્રિયામાં પણ જનતાનો જે અધિકાર છે એ જનતાના અધિકાર એના મતરૂપી છે। એના માટે કોંગ્રેસ હંમેશા રોડ ઉપર છે અને આજે પણ સમગ્ર ગુજરાતમાં જે ધરણા અને આવેદનપત્ર દેવાના છે। આજે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે કલેક્ટર સાહેબને જે આ પ્રક્રિયામાં જે પાટલા બાયણે ભાજપ સરકારના ઈશારે કામ થઈ રહ્યું છે ના થાય અને જનતાનો જે મત અધિકાર છે છીનવાઈ ના જાય એના માટે રોડ ઉપર ઉતર્યા છીએ।